હેલો દોસ્તો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલ વિક્રમ ઝાલા વિડીયોઝ પર. આજે આપણે એક એવી સાઇટની મુલાકાત કરવાના છે. તો મિત્રો, આ છે એ સાઇટ જે આપણે વાત કરતા હતા. એ સાડલી લેવલ સુધી તેનું કામ કરેલું છે. તે સાઇટની અંદર કેટલો માલ સામાન વપરાયેલો છે અને કેટલો ખર્ચ આવેલો છે તે આજે આપણે જોઈશું મિત્રો. તો મિત્રો, આ છે મેઇન દરવાજો. રૂમની અંદર આવતાના સાથે પેલો હોલનું માપ જોઈએ તો 18 બાય 11 ફૂટનું તેનું માપ છે. મિત્રો, બારી દરવાજા છે તે લોખંડના બનાવેલા છે. બારી દરવાજા બનાવવાનો ખર્ચ આશરે 50,000 થી 55,000 રૂપિયા લાગેલો છે. મિત્રો, આ એક પહેલાં બેડરૂમ સેટ કરેલો છે. એ હોલથી બિલકુલ સામે એની એન્ટ્રી મળે છે અને બીજો પણ એક બેડરૂમ અહીંયા સેટ કરી દીધેલું છે. તે એનું ચણતરનું કામ કરેલું છે. બિલકુલ મસ્ત. સામે એક બારી છે. અહીંયા પણ એક કબાટની જગ્યા છોડી દીધી છે. હું તો એથી સામે જોઈએ તે પૂજા રૂમ આ રીતે એમને સેટ કરેલો છે. એ બિલકુલ ઈશાન ખૂણામાં એનું મંદિરની જગ્યા છોડેલી છે. એની અંદર સ્ટોરનું પણ વ્યવસ્થા કરેલી છે. અહીંયા મિત્રો, અહીંયાથી જઈએ તો સામે બિલકુલ કિચન છે. એ કિચનની અંદર આ રીતે ચણતર કરેલું છે. પાછળ એક બારી પણ મસ્ત આપી દીધી છે. અહીંયાથી બહાર નીકળવાનો એક દરવાજો પણ આપી દીધેલો છે. મિત્રો, આ રીતે આ મકાનની અંદર રૂમ સેટ કરેલા છે. તો દોસ્તો, કોલમ પણ ભરવાનો હતું બાકી છે ને આટલી મસ્ત રીતે એનું ચણતર કરેલું છે. બહારથી જોઈએ તો આ રીતે એનું પાછળનો લુક લાગે છે. તો મિત્રો, આમાં જોવા જઈએ તો બારી દરવાજાનો ખર્ચ 50,000 થી 55,000 રૂપિયા લાગેલો છે. ચેનલમાં બનાવેલા છે બિલકુલ મસ્ત લોખંડના આ રીતે બારી બનાવેલી. મિત્રો, એની રીતે જોઈએ તો રેતી આશરે લગભગ 20,000 રૂપિયા ખર્ચ લાગેલો છે રેતીનો. અને 100 બેગ જેટલું સિમેન્ટ પણ આની અંદર વપરાઈ ગયું છે. તો 100 બેગ સિમેન્ટના 400 રૂપિયા પર બેગે જોઈએ તો 40,000 રૂપિયા એના થતા હોય છે. મિત્રો, 17,000 જેવી ઈંટ આમાં વપરાઈ ગઈ છે. અને ઈંટનું 100 રૂપિયા પર ઈંટે જોઈએ તો 1,00,000 રૂપિયા ઈંટના થતા હોય છે. કપચી 15,000ની આજુબાજુ કપચીનું પણ વપરાઈ ગઈ છે. અને પૂરણ આની અંદર 3 થી 3.5 ફૂટનું પ્લિન્થ લેવલ કાઢેલું છે. એટલે એની અંદર પૂરણ 15,000 રૂપિયાનો ખર્ચ પૂરણનો લાગેલો છે. મિત્રો, ટોટલ ખર્ચ જોવા જઈએ તો આ સાડલી લેવલ સુધી આ કામ કરવાના 3 લાખની આજુબાજુ એ લાગેલો છે. તો મિત્રો, બહારથી જોઈએ તો આ રીતે આનો લુક છે. અંદરથી આપણે રૂમનું માપ જોઈને બહારથી આનું એલિવેશન પણ બિલકુલ મસ્ત બનશે. ત્યારે સાડલી લેવલ છે એટલે આ રીતે લાગે છે. તો મિત્રો, આપણે જે સાઇટ જોઈ તે 25 બાય 40 ફૂટની અંદર તે મકાન બનેલું છે. અને જે ગામડાની દ્રષ્ટિએ જોઈએ તો બહુ સારું અને મસ્ત મકાન છે. બહુ મસ્ત લેટેસ્ટ પ્લાન છે અને એટલો ખર્ચામાં એ બની જતું હોય છે. મિનિમમ 3 લાખની આજુબાજુ એનો ખર્ચો થતો હોય છે. તો મિત્રો, આપણે એ સાઇટ જે જોઈ વિડીયોમાં એ સાઇટનો અંદાજિત ખર્ચો 3 લાખ રૂપિયા થઈ જતો હોય છે. અને મિત્રો, હવે આપણે બીજી સાઇડે અમારી અહીંયા ચાલુ છે, ફરમાનું કામ ચાલુ છે. એ ફરમાની ભરાઈ ચાલુ છે. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? તો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવા મકાનની ડિઝાઇન ને પ્લાન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે. જય હિન્દ, જય ભારત.